અર્જુન ભગવાન કૃષ્ણ માધવને પૂછે છે કે કયા કર્મોથી કોઈના ઘરમાં દીકરી અને ધન મળે છે, એટલે કેવા ઘરમાં દીકરીઓનો જન્મ છે? તો શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, કોઈ પણ સ્ત્રી કે પુરુષ જેણે પોતાના પૂર્વજન્મમાં સારા કાર્ય કર્યા હોય તેને જ દીકરીના માતા પિતા બનવાનું સૌભાગ્ય મળે છે. દીકરીઓના જન્મ માટે એવા ઘરો જ પસંદ કરવામાં આવે છે જે દીકરીઓનો બોજો ઉઠાવી શકે છે, કારણ કે ત્રણેય જગતમાં સ્ત્રી એટલે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક વ્યક્તિઓ ઉઠાવી શકે તેમ નથી. દીકરીઓ જ આ દુનિયાને સતત ચલાવે છે. તેણે આદર મેળવવા માટે બધું જ બલિદાન આપે છે. હે અર્જુન, જે દિવસે આ દુનિયામાં દીકરીઓનો જન્મ અટકી જશે તે દિવસે સૃષ્ટિ છે અને ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવશે. જો આપણે ભગવાન શ્રી કૃષ્ણને આ વાતોને ધ્યાનમાં લઈએ તો તેમની વાતોને બિલકુલ સાચી છે, કારણ કે જો દીકરીઓ ન હોય તો કોઈના પરિવારની પ્રગતિ થઈ શકતી નથી. તમે ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે જે ઘરમાં દીકરીઓનો જન્મ થાય છે તે સ્વર્ગ સમાન હોય છે, કારણ કે એક દીકરો જ પરિવારને રોશન કરે છે. દીકરીઓ બે કુળને રોશન કરે છે. તેના માતા પિતા ઘરના પુત્રીઓ તરીકે ફરજો નિભાવે છે. પછી સાસરિયા આવે છે અને પુત્રવધુ તરીકે તે તમામ ફરજો બજાવે છે. આજકાલ તમે ફક્ત સાંભળો છો દીકરીઓ અને વહુઓ પરિવારમાં કોઈનું મૃત્યુનું વર્ણન કરી શકતા નથી, પરંતુ આ બિલકુલ સાચું નથી, કારણ કે રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રીરામના પિતા રાજા દશરથનું અવસાન થયું ત્યારે માતા સીતા એટલે કે રાજા દશરથની પુત્રવધુએ તેમનું પિંડદાન કર્યું ન હતું, જેથી તેમને જન્મમાં ચક્રમાંથી મુક્ત મળી. એટલું જ નહીં, હિન્દુ ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીકરીઓ પણ પિતાના નામ પર પિંડદાન કરે છે, અને જો સાસરિયા પક્ષ કોઈ પુરુષો ન હોય તો આ સ્થિતિમાં પુત્રવધુ પણ પિંડદાન કરી શકે છે. તે લોકોનું ખૂબ જ ભાગ્યશાળીઓ હોય છે જેમના ઘરમાં દીકરીઓનો જન્મ થાય છે. જેમના ઘરમાં એકથી વધુ દીકરીઓ હોય છે તે ભાગ્યશાળી હોય છે. કદાચ આ જ કારણે છે કે દીકરીઓને લક્ષ્મી કહેવામાં આવે છે. આ ઘણા લોકોનો નિશાના છે. જો તમારી પાસે પુત્રી છે તો સમય બગાડ્યા વિના અને તેના અભ્યાસમાં પૈસા ખર્ચ્યા વિના શક્ય તેટલી વહેલી તકે તેના લગ્ન કરો, પણ આ વિચારી દીકરીનું ભવિષ્ય બગડશે. જરા વિચારો કે એક છોકરીઓના મનમાં કેટલા સપના હોય છે. તેને કંઈક કરવું છે, પણ આ સપનામાં માત્ર સપના જ રહી જાય છે. એટલા માટે અમારી દીકરીઓને તેમના સપના પૂરા કરવા દેવા જોઈએ. તેઓએ જીવનની તમામ ખુશીઓને આપે છે. દીકરીઓ હંમેશા પોતાના મા બાપ માટે દીકરા કરતાં વધારે વિચારે છે. માતા પિતા પ્રત્યે માત્ર દીકરી જ પ્રેમ અને લાગણીઓ બતાવી શકે છે. બાળકીઓનો જન્મ એક ઉત્સવની જેમ ઉજવવો જોઈએ. માતા પિતાએ હંમેશા દીકરીઓને અહેસાસ કરાવવો જોઈએ. શું ખાસ દીકરી છે? દીકરી ક્યારેય પિતા પર બોજો નથી હોતી. તેનો જન્મ ફક્ત પોતાના અને તેના પરિવાર માટે જ નસીબ બનવા માટે થયો છે. બે મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યા. જ્યારે એક મિત્રએ બીજાને તેની સ્થિતિ વિશે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે મારી હાલત ખૂબ જ સારી છે, મારે 2 દીકરા છે. તેણે તેના મિત્રને પૂછ્યું, તમારા ઘરમાં કેટલા બાળકો છે? મિત્રએ ખુશીથી કહે છે કે મારા ઘરમાં 2 દીકરાઓ છે. તેનો મિત્ર ભગવાનને આભાર માને છે અને કહે છે કે હું ધન્ય છું, મારી ઘરે દીકરાઓ નથી. આ સાંભળીને પિતાજીની આંખમાં આંસુ આવી ગયા. પછી તેની પુત્રી તેના પિતાના મિત્રને કહે છે કે કાકા, ભગવાન હંમેશા ભાગ્યશાળીની પુત્રી આપે છે. માતા લક્ષ્મી ક્યારેય ગરીબોને દીકરાઓ રૂપમાં આપવામાં આવતી નથી. જેની ઉછેરવાની ક્ષમતા હોય છે, જે ગરીબ હોવા છતાં વડોદરાના ડોક્ટર સાથે ભલી પણ દીકરીઓનો ઉપચાર કરી શકે છે, તેની ભગવાનને દીકરીનું સુખ આપે છે. એકવાર સ્વામી વિવેકાનંદે વૈષ્ણોદેવીની સીડીઓ પર ચાલતા હતા. બાજુનો ખેડૂત તેની દીકરીની ખંભા પર બેસાડીને ચડાવ પર ચાલી રહ્યો હતો. ત્યારે જ સ્વામી વિવેકાનંદે કહ્યું કે બાબા, તમે તમારી દીકરાનો ભાર અનુભવતા હશો ને? હું તેને ઉપાડીને તેના માતા વૈષ્ણવના દરબારમાં લઈ જાઉં છું. સ્વામી વિવેકાનંદે બધાની સામે કહ્યું કે દીકરીઓ ક્યારેય પિતાના ખંભા પર બોજો નથી હોતી. જો દીકરીઓ
સત્તાઓના ખંભા પર હોય તો તે દરેક બોજો હળવો કરે છે. દીકરીઓને ક્યારેય પૈસાની ભૂખી નથી હોતી, તે માત્ર સન્માન અને સન્માનની ભૂખી છે. જે કર્મ કરવાથી દીકરીઓનો જન્મ થાય છે, હવે એ વિચારવાની વાત છે કે કયા કર્મે પછી તમને કોઈના ઘરે છોકરીઓ બનીને જન્મો છો અને તેના ઘર માટે લક્ષ્મીનું સ્વરૂપ સાબિત કરો છો. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આત્માનો નવો જન્મ મળે છે ત્યારે આત્માને શરીરને પ્રમાણે વર્તવું પડે છે અને તેના કાર્ય કરવા પડે છે. શરીર દ્વારા કાર્ય કરીને જો પુરુષો સ્ત્રીઓ સાથે વ્યવહાર કરે છે તો આત્માને તેના જન્મમાં હેતુની અર્થપૂર્ણ અને અર્થહીન બનાવી શકે છે. જો તે સ્વભાવમાં સ્ત્રી આદત લાવે છે અથવા તે કાર્ય કરવા માંગે છે તો સ્ત્રીઓ તે કરવું જોઈએ. તો તે જ રીતે પુરુષોનો આત્મા સ્ત્રી શરીર પર લે છે. ત્યાં ગરુડ પુરાણમાં કહેવાયું છે, જો કોઈ વ્યક્તિ મૃત્યુની અંતિમ ક્ષણોમાં સ્ત્રીને યાદ કરીને પોતાનું જીવન બલિદાન આપે છે તો તે પછીના જન્મમાં સ્ત્રી તરીકે જન્મી લે છે. જો તે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લે તો તે મોક્ષ માંગે છે. આગળ વધીને તો મિત્રો, આ તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.